श्रद्धालुओं प्रणाम। हूँ गोयल तुषार मेरा आध्यात्म ओम चैनल में आप सभी श्रद्धालुओं हार्दिक स्वागत करूँ छूँ। આપણે આવ્યા છે બગદાણામાં બગદેશ્વર મહાદેવ તરીકે સ્થાન છે, જ્યાં મહાદેવનું મંદિર છે અને મંદિરની એવી જે ઇતિહાસ છે કે ત્યાં ભજનદાસ બાપાએ પોતે અહીંયા મહાદેવની જગ્યા જે હતી બગડેશ્વર મહાદેવની, એની બાજુમાં તે બીજું શિવલિંગની સ્થાપના કરી છે અને બાપાએ તે અહીંયા 10 વર્ષ સુધી તપ કર્યું છે અને એક ઋષિ થઈ ગયા છે બીજા, જે માથે પૂળો લઈને એને ઘણા વર્ષો સુધી અહીંયા એને તપ કર્યું છે. તે સ્થાન આપણે બતાવીશું. અહીંયા ત્રિવેણી સંગમ છે, જે 3 જગ્યાએથી નદી આવે છે અને એક જગ્યાએ મળે છે. તે આ સ્થાન છે અને તે નદીનું જે જગ્યા છે તે આપણે બતાવીશું. અને શ્રદ્ધાળુઓને જે ગંગાજી સ્વયં અહીંયા ઉત્પન્ન થયા છે, તે મહાદેવની નીચે જે છે તે ગંગાજી તેને આપણે દર્શન કરાવીશું. તો ચાલો તેના દર્શન કરાવીએ. આ જે ગંગાજી જોયા તે મહાદેવની નીચેથી ઉદ્ભવ્યા છે, જે બગડેશ્વર મહાદેવની એક પ્રાચીનતામાં આવે છે. તો આપણે જે ઋષિ અહીંયા તપ કર્યું છે, જે માથે પૂળો લઈને તપ કર્યું છે, તે ઋષિના દર્શન કરાવીશું. અને અહીંયા 4 ભૈરવો છે, જે આ મહાદેવની રક્ષા માટે
ત્રણ જગ્યાએથી નદીઓનું આવે છે અને આ નદી બગડેશ્વર નદી કહેવામાં આવે છે. જ્યારે ત્રિવેણીનો સંગમ થાય છે, આ ત્રિવેણીનો અહીં સંગમ થાય છે. ત્રિવેણી નદી અહીંયા આવે છે. આ એ જગ્યા છે જ્યાં ત્રિવેણી સંગમ થાય છે. અહીંયા બગડેશ્વર નદી એવું નામ છે. અને આપણે હવે કાળ ભૈરવના દર્શન કરાવીશું. તો આ જોયા છે કાળ ભૈરવ, જે બાપાના રક્ષા માટે બાપાની રક્ષા માટે ઉભેલા છે કાળ ભૈરવ. અને આ જોઈ રહ્યા છો વીરભદ્રજી મહારાજ, જે દાદાના રક્ષા માટે ચારે બાજુ બિરાજમાન છે, ઊભા છે. આ જોઈ રહ્યા છો લાલ ભૈરવ, જે ચારેય ખૂણામાં બગદેશ્વર મહારાજના સાનિધ્યમાં રક્ષા માટે છે. આ બટુક ભૈરવ મહારાજ છે, જે બગદેશ્વર મહારાજની રક્ષા માટે ચારે ભૈરવને આપણે જાણ્યા. એક છે કાળ ભૈરવ, બીજા છે વીરભદ્ર, અને ત્રીજા છે લાલ ભૈરવ, અને ચોથા છે બટુક ભૈરવ. ચારે ભૈરવ દાદા બગદેશ્વર મહારાજના રક્ષા માટે બિરાજમાન છે, જે આપણે દર્શન કર્યા. અને હવે આપણે દર્શન કરાવીશું જે ઋષિ વર્ષો જૂના ઋષિને તેને માથે પૂળો લઈને અહીં તપ કર્યું હતું. અને બચનદાસ બાપાએ જે 10 વર્ષ સુધી આ જે જગ્યાએ તપ કર્યું છે તેના આપણે દર્શન કર્યા. હા, તો આ તે જગ્યા છે જ્યાં બચનદાસ બાપા 10 વર્ષ સુધી તપ કર્યું છે. અને બગલ ઋષિ જે સંત થઈ ગયા તેને અહીંયા માથે પૂળો લઈને અહીંયા વર્ષોના વર્ષો સુધી એને તપ કરેલું છે, જે જગ્યાએ આપણે તમને બતાવીશું. આ ધૂણો જોઈ રહ્યા છો તે ચેતન ધૂણો છે.